આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જેતપુર નવાગઢ નગરપાલિકા પ્રાથમિક સુવિધાઓના મુદ્દે વોર્ડ નંબર 2માં રોડ, ભૂગર્ભ ગટર અને અન્ય પાયાની સુવિધાઓના અભાવને આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના મહિલા સભ્ય જયશ્રીબેન બગડા નગરપાલિકા કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેઠા છે। બીજી તરફ નગરપાલિકા તંત્ર તમામ આક્ષેપોને નકારી વિકાસના કામો શરૂ થવાની પ્રક્રિયા ચાલી રહી છે તેવું જણાવ્યું છે। જોઈએ શું છે સમગ્ર અહેવાલ। જેતપુર નગરપાલિકા વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસમાં ચૂંટાયેલા મારું નામ છે જયશ્રીબેન પ્રસન્નભાઈ બગડા। મારી માંગ છે કે રોડ, રસ્તા, પાણીની સુવિધા, ઉપર ગટર, સ્ટ્રીટ લાઇટો અમને પૂરેપૂરી સુવિધા લોકો આપવામાં આવે એવી જ મારી માંગણી છે નગરપાલિકા સામે। એટલે જ ઉપવાસ આંદોલન ઉપર ઉતરી છું કે અમને પૂરેપૂરી સુવિધા આપવામાં આવે, કા ટેક્સ બંધ કરવામાં આવે। આ તો માંગણી મારે 1.5 વર્ષથી અમે માંગણી કરેલી છે, પણ 40 વર્ષ થઈ ગયા પણ હજી સુધી રોડ રસ્તા બનાવવામાં નથી આવતા। નથી ખાટકીવાડ વિસ્તાર છે, ખોડિયાર છે કે આંબેડકરનગર છે, એટલા વિસ્તારની અંદર હજી સુધી રોડ રસ્તા બનાવવામાં આવ્યા નથી। એમ કે પાસ થયેલા છે, પાસ થયેલા પણ કેદી ચાલુ કરવામાં આવે? 2 વખત 10 વર્ષની અંદરમાં 2 વખત તોડીને રોડ રસ્તા બનાવવામાં આવે આખા જેતપુરમાં। તો નવાગઢ વિસ્તાર પાકિસ્તાનમાંથી આવેલો છે, એ લોકો ટેક્સ ભરે જ છે અને પછાત વિસ્તાર જ છે ને, 50 60 વર્ષથી આ રહી છે અને કાયદેસરમાં રહી છે। તો એ માટે હું એ જ કહું છું કે રોડ રસ્તા બનાવવામાં આવે, એ જ મારી માંગણી છે નગરપાલિકા સામે। વોર્ડ નંબર 2 ની અંદર પછાત વિસ્તાર છે, કાટકીવાસ છે, ખોડિયાદાર છે, ત્યાં હાલમાં જ 2 સીસી રોડ પાસ કરવામાં આવેલા છે, તેમના પણ વર્ક ઓર્ડર દેવામાં આવેલા છે। ખોડિયારનગર કરીને એક વિસ્તાર છે, ત્યાં સીસી રોડ ઓલરેડી અગાઉથી થયેલા હતા, ભૂગર્ભ ગટરનું કામ બાકી હતું। ભૂગર્ભ ગટર ત્યાં મંજૂર કામગીરી કરવા માટે સ્થાનિકોની એવી માગણી છે કે અમારા સારા રસ્તા હોય તોડવા માટે અમે મંજૂરી આપતા નથી। આવા સંજોગોની અંદર આવા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર બાકી રહેલ છે, બાકી તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે।